હલો ફ્રેન્ડ્સ, જો હું તમને કહું કે એક વિચાર તમારો જીવન બદલી શકે, તમારો લાઈફ ચેન્જ કરી શકે છે, તો તમે માનશો? એ હકીકત છે. એક પોઝિટિવ વિચાર તમારા આખા જીવનને બદલવા માટે સક્ષમ છે. તમે પોઝિટિવ વિચારો, સારું વિચારો. દરરોજ સવારે ઉઠીને તમારે જાતને કહો કે હું સક્ષમ છું, હું શક્તિશાળી છું, હું મારા દરેક કામ કરી શકું છું, હું દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન શોધી શકું છું, હું મારા જીવનને ચાહે તે રસ્તે વાળી શકું છું, હું મારું જીવન સાચા રસ્તે લઈ જઈ શકું છું અને હું હંમેશા સારું વિચારીશ અને સારું કામ કરીશ. હું મારા માટે સારું જીવન, એમ કે સારું ભવિષ્ય જોવા માગું છું અને એ ભવિષ્ય તરફ હું જવા માગું છું. આ થયા પોઝિટિવ વિચારો. આ પોઝિટિવ વિચારો તમને એવું લાગશે કે આ તો સામાન્ય છે, પણ એટલું સામાન્ય નથી. કેમ કે પોઝિટિવ વિચારો તમને લાગે છે એના કરતાં ખૂબ શક્તિશાળી હોય છે. એના પોઝિટિવ વિચારોમાં એટલી શક્તિ હોય છે કે જે તમારા નેગેટિવ માઇન્ડસેટને પણ પોઝિટિવ કરી શકે છે. એટલે હંમેશા સારું વિચારો, પોઝિટિવ વિચારો. પોઝિટિવ વિચારવું એટલે આપણે પોઝિટિવ વિચારવાથી તમને એવું લાગશે કે પોઝિટિવ વિચારવાથી બધી સમસ્યાઓનો હલ આવી જશે. ના, એવું તો નહીં થાય, પરંતુ એ સમસ્યાઓ સામે લડવાની તમને શક્તિ જરૂર મળી જશે. અને તેનાથી શું થશે કે તમને એમ કે ગમે તેવું પ્રોબ્લેમ, ગમે તેવી એમ કે સમસ્યા લાગશે જ નહીં. તમને તમારી જાત પર એટલો વિશ્વાસ આવશે કે તમે એમ જ વિચારશો કે ના, આ ગમે તેવી પ્રોબ્લેમ છે, હું એનું સોલ્યુશન લાવી દઈશ અને લાવીને જ રહીશ. બરાબર? આ થયું. હવે તમને એવું લાગે કે મારી જિંદગીમાં તો પ્રોબ્લેમ આવ્યા જ કરે છે, એક પ્રોબ્લેમ જાય છે ને બીજો પ્રોબ્લેમ આવી જાય છે, આવું કેમ થાય છે? તો એ હોઈ શકે કે એ તમારા ખરાબ વિચારોને કારણે હોઈ શકે, નેગેટિવ વિચારોના કારણે હોઈ શકે. અમુક વ્યક્તિમાં જોશો તો કે એક જાણે કે ટેબલ પર ગ્લાસ ભરેલો છે અને એ ગ્લાસ વિશે બે વ્યક્તિઓને કંઈ કહેવાનું કહેશે, તો એક વ્યક્તિ કહેશે કે એ ગ્લાસ જો અડધો ભરેલો હશે ગ્લાસ, અને જો બે વ્યક્તિઓને કહેવાનું કહેશે તો એક વ્યક્તિ કહેશે કે એ ગ્લાસ અડધો ખાલી છે, બીજું કહેશે કે એ ગ્લાસ અડધો ભરેલો છે. હવે બંને કહ્યું તો સાચું જ છે, પરંતુ એમના થિંકિંગમાં ફેરફાર છે. એક જણે કહ્યું કે અડધો ગ્લાસ ભરેલો છે એને પોઝિટિવ થિંકિંગ કહેવાય, જ્યારે અડધો ગ્લાસ ખાલી છે એને નેગેટિવ થિંકિંગ કહેવાય. તો આ જ ફરક છે. કહેવાની એક જ રીત, તમે એક જ વસ્તુને બે રીતથી કહી શકો છો, એક પોઝિટિવ રીતે અને એક નેગેટિવ રીતે. તો તમારે શું કરવું છે? તમારી જિંદગીને જો પોઝિટિવ બનાવવી હોય, તમારી જિંદગીને તમારી લાઈફને જો સારા રસ્તા પર લઈ જવી હોય, તો હંમેશા પોઝિટિવ થિંકિંગ રાખો. હવે જો કે તમને એવું નથી કે જિંદગીમાં પ્રોબ્લેમ્સ, હર્ડલ્સ આવવાની નથી, આવવાની જ રહે, એ તો આવતી જ રહેવાની. પરંતુ હર્ડલ, જાણે કે તમે સમજો કે તમે ચાલી રહ્યા છો, તમારા રસ્તા વચ્ચે એક પથ્થર આવી ગયો, એને તમે તમારી જિંદગીની મુશ્કેલી સમજો, તો એ મુશ્કેલી સમજીને ત્યાં અટકી જશો? ના, નહીં અટકવું ના જોઈએ. એ પથ્થર પર ઊભા રહો અને ત્યાંથી તમે આકાશમાં જોરથી ઊંચો કૂદકો લગાવી શકો છો. એટલે તમારી હર્ડલ્સને તમારી જિંદગીનો ઓપોર્ચ્યુનિટી બનાવો. તમારા જે સમસ્યાઓ છે એને ઓપોર્ચ્યુનિટી બનાવો. એને તમે એવું ના સમજો કે આ અટકવા માટે છે, મારે અહીંયા અટકી જવું જોઈએ, હવે મારે શું કરવું જોઈએ. નેગેટિવ થિંકિંગ કરવાથી કશું બનશે નહીં, પરંતુ જ્યારે પણ અડચણ આવે તો એને અવસર બનાવી દો. બરાબર? જે આપણે કહીએ કે દરેક જે પોઝિટિવ થિંકિંગવાળી વ્યક્તિ હોય એ દરેક અડચણમાં પોતાનો અવસર જોઈ લે છે. જેમ કે આપણે જોયું હતું કે કોવિડ વખતે, કે જ્યારે આપણે કોવિડ વખતે જોયું હતું કે આપણે જેનાથી સેનિટાઈઝર વડે હાથ આપણે ધોતા હતા, તો સેનિટાઈઝર વડે સાફ કરતા હતા, તો એ આપણે લાગતું હતું સેનિટાઈઝર વર્ષોથી હતું, પરંતુ એને કોઈ વાપરતું જ નહોતું. આપણે જ્યારે દવાખાને હોઈએ કે જ્યારે બાળક થયું હોય એ વખતે આપણે વાપરતા હતા, તે ઓછું જ વાપરતા હતા. પરંતુ જ્યારે કોવિડ આવ્યું ત્યારે બધા સેનિટાઈઝર વાપરવા મળે, તો કેટલાય લોકો, વેપારીઓએ એવું કર્યું કે તાત્કાલિક સેનિટાઈઝરનો પ્લાન્ટ નાખી દીધો અને સેનિટાઈઝર વાપરવા મળ્યું. તો એનાથી શું થયું? એ તો આપણા માટે તો અડચણ હતી, પણ એ અવસરમાં પલટી નાખી. તો આવી રીતે તમે પણ કરી શકો છો. બરાબર? તમે એમ કે તમે ઇનફ છો, તમે સ્ટ્રોંગ છો, પૂરેપૂરા તમે સક્ષમ છો દરેક પ્રોબ્લેમથી ને સામે લડવા માટે. પરંતુ એના માટેની શક્તિ ક્યાંથી મળશે? બરાબર? તો એ શક્તિ એ પોઝિટિવ થિંકિંગથી મળશે. તમે પોઝિટિવ થિંકિંગ રાખશો તો હંમેશા તમારે એમ કે તમારામાં એ પોઝિટિવનેસ આવી જશે, અને એનાથી શું થશે કે પ્રોબ્લેમનું સોલ્યુશન જલ્દી મળશે. તમે નેગેટિવ વિચારતા રહેશો તો એ પ્રોબ્લેમ વિશે વિચારશો, અને જો પોઝિટિવ વિચારશો તો તમે સોલ્યુશન વિશે વિચારશો. તો પ્રોબ્લેમ વિશે વિચારવાથી શું પ્રોબ્લેમ વધશે અને પ્રોબ્લેમનું સોલ્યુશન તો આવશે જ નહીં.
પરંતુ જો પ્રોબ્લેમની જગ્યાએ તમે પ્રોબ્લેમના સોલ્યુશન વિશે વિચારશો તો શું થશે કે પ્રોબ્લેમના સોલ્યુશન કેવી રીતે લાવવું એના વિશેના વિચારો તમને આવવાના ચાલુ થઈ જશે અને એનાથી શું થશે કે પ્રોબ્લેમનું જલ્દી સોલ્યુશન આવશે. અને દરેક વ્યક્તિ ભગવાન છે, દરેક વ્યક્તિમાં અખૂટ શક્તિ ભરેલી જ છે, તમારામાં પણ છે. અત્યારનું યુવાધન તો ખૂબ જ શક્તિશાળી છે. એમને એમ કે વિચારવાની શક્તિ ખૂબ જ સારી છે. એ લોકો ટેકનિકલ બાબતોમાં અને વિચારોની બાબતોમાં ઘણા આગળ છે. અત્યારે અમારી જનરેશન કરતાં અત્યારની જનરેશન, અત્યારે જે યંગ છે, જે 20થી 40ની વચ્ચે અથવા 20થી 30ની વચ્ચે જે છે બાળકો છે, મારા બાળકો જેટલા, એ લોકોની પોઝિટિવ થિંકિંગ છે જ, પરંતુ છતાં પણ આપણે સભાન રીતે જો પોઝિટિવ વિચારવાનું ચાલુ કરીશું તો આપણે જિંદગીમાં કે આપણા લાઈફમાં નેગેટિવ વિચારોને આવતા રોકી શકીશું. આપણે રોકી શકીએ છીએ. આપણને જ્યારે પણ નેગેટિવ વિચાર આવે, એવું નથી કે નેગેટિવ વિચાર ના આવે, નેગેટિવ વિચાર આવે તો એને ત્યાં જ રોકી દો અને એમાંથી પોઝિટિવ વિચારવાનું ચાલુ કરો. દરેક વસ્તુને પોઝિટિવ બાજુને જોવાની ચાલુ કરો. એનાથી શું થશે કે તમે પોઝિટિવ વિચારવાનું પછી તમને ટેવ જ પડી જશે. તમે કશામાં નેગેટિવ જોવાનું બંધ કરી દેશો અને તમારું પોઝિટિવ થિંકિંગ થઈ જશે. આમ નાનકડો વિચાર છે, પરંતુ તમે જો આને અમલમાં મૂકશો તો તમને લાગશે કે તમારી જિંદગીમાં શું ફેરફાર થઈ રહ્યો છે અને તમારા વિચારો કેટલા પોઝિટિવ થઈ રહ્યા છે. અને તમારી સામેની વ્યક્તિ, જો તમારી પાસેની વ્યક્તિ હશે, તે પણ તમારામાં ફેરફાર જોઈ શકશે. કહેશે કે તું તારા વિચારોમાં બહુ બદલાવ આવી ગયો છે, તું પહેલાં આવી રીતે નહોતું વિચારતો, આવી રીતે નથી વિચારતી, હવે તું ઘણું સારી રીતે વિચારી રહી છે. તો આજ તો બદલાવ જોઈએ છે આપણે. અને આ જો વિચાર તમને સારો લાગ્યો હોય તો તમે અમલમાં મૂકો અને પોઝિટિવ વિચારવાનું ચાલુ કરો. અને જો તમારી જિંદગીમાં કેવા ફેરફાર થાય છે એ મને કમેન્ટ કરીને બતાવો, ચોક્કસ મને કહેજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો. અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને, સ્નેહીજનોને શેર પણ કરી શકો છો. અને બેલ આઇકન દબાવો, જેનાથી મારો વિડીયો તમારી પાસે જલ્દીથી આવી જાય. બરાબર, આજના માટે આટલું જ. પોઝિટિવ વિચારની સાથે હું આજનો વિડીયો સમાપ્ત કરું છું. નમસ્કાર, ફરીથી મળીશું બીજા વિડીયો.